કેમ છો બધા? તો ભાઈ તમે જોઈ શકતા છો અમારા મિત્ર મયુરભાઈ, શૈલેષભાઈ, બધા જ ભાઈઓ અમે અત્યારે ઇવેન્ટમાં જઈએ છીએ અને ભાઈની યુટ્યુબ ચેનલ છે, સરસ મજાના બ્લોગ બનાવે છે. તો ભાઈ મળી ગયા છે, આમ થવું જોઈએ ચારે મેળાય છે. શૈલેષભાઈ બધા મારી કરતા હાઈટ વાળા છે ભાઈ, એવું છે. તો કાંઈ નહીં, ભાઈને પ્લીઝ થોડોક સપોર્ટ કરજો, કેમ કે થોડાક સપોર્ટની જરૂર છે. અને લાઈક કરી નાખજો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બને તો શેર કરજો અને કમેન્ટમાં ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એટલે ભાઈ તમારા માટે સરસ મજાના બ્લોગ લાવતા રહી છે. તો જો બધા જ ભાઈઓ હવે રેડી થઈ ગયા છીએ અને હવે ઇવેન્ટ હાલો. સુખ નથી દારૂની બોટલમાં, સુખ નથી રૂપિયાના ટોટલમાં, સુખ નથી શીખણીને રબીમાં, પણ સાચું સુખ છે શ્રી હરિની છબી. એ તો સાજા થવું હોય તો એ વસ્તુ એનો ત્યાગ કરવો પડે કે જેનાથી આપણે બીમાર થયા છીએ. એ જો સાજા થવું હોય તો આપણે એનો ત્યાગ કરવો જોઈએ કે જેનાથી આપણે બીમાર મનોરથ પૂર્ણ પૂર્ણગર માવળી સદેવા મહેશાદણી જેવી અણધાબ દંસડો ગમે ધાબરો કોની માદાણ ચમકી વી હે મારા નુદા નેરાણો હામરો જોરદાર તાળીઓ વગાડી નાની ઉંમરે આપણી સાથે કહેવાય કે તમે બધાએ જોયા જ છે અને હનુમાનજી મહારાજના ભગત એવા આર્યન ભગત આપણી સાથે છે. તો કંઈક કેવા અમારા ઓડિયન્સ છે? એટલે હમણાં પણ ખૂબ સારા બ્લોગ હોય છે, હું પણ જોઉં છું, તમે પણ જોજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તો જરૂરથી કરજો અને એમને આગળ વધવા માટે ફોલો પણ જરૂર કરજો. એમની ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે અને યુટ્યુબમાં પણ એમના ખૂબ સારા બ્લોગ છે.
લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બસ જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ દેવ, જય શ્રી રામ. જેમાં કૌશિકભાઈના બ્લોગ જોતા હતા આજ તો કૌશિકભાઈ રૂબરૂ જ મળી ગયા છે તો પછી કૌશિકભાઈ થોડી ઘણી ચર્ચા કરશું. ભાઈ જો બહુ આનંદ છે, સ્પેશિયલ ભાઈ મળી જાય એ પહેલાં પણ અમારા વાતચીત થતી મળીએ પણ અજળની વાત છે ભાઈ, અજળ આવી ગયા તો આજે બધા મળી ગયા છીએ. અને ખાસ ભાઈની યુટ્યુબ ચેનલ છે, સરસ મજાનો બ્લોગ લાવે છે તો પ્લીઝ બધાને હું રિક્વેસ્ટ કરીશ કે ભાઈની આ યુટ્યુબ ચેનલ છે એમને તમે સબસ્ક્રાઈબ ન કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી દો અને એક સરસ મજાનું કોમેન્ટ કરી નાખો. અને ભાઈને થોડાક સપોર્ટની જરૂર છે. જેમ જેમ તમે સપોર્ટ કરશો એમ તમારા માટે ભાઈ બેસ્ટથી બેસ્ટ બ્લોગ લાવે છે તો પ્લીઝ બધા સપોર્ટ કરજો. અને હવે જો બધા મનોરંજન કરીએ છીએ ભાઈ. થેન્ક યુ. સરદાર વલ્લભભાઈ પટેલ મારે લાંબી વાત નથી કરવી કારણ કે હજી આપણે આગળનો દોર ચાલુ કરવાનો છે અને અહીંયા બધા મહાનુભાવો એક જુઓ અને બોલવા આવ્યા છે કે ભાવનગરની ઢીકી ધરતી અને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એને જ્યારે દેશનું એકત્રીકરણ કરવા આવ્યા અને ત્યારે ભાવનગર પાસે આવ્યો અને ભાવનગર પાસે આવ્યો ને ત્યારે આમ એમ કહેવાય કે એને આમ ઢીલા પડી ગયો કે હારું મારે દેશનું એકત્રીકરણ કરવું છે પણ સાહેબ મને કોઈ રજવાડા દેવા તૈયાર નથી. તમે જે ધરતી ઉપર બેઠા છો કે જેનું પાણી પીવી છે આપણે કે મોડે નહીં કઈ કરે દુનિયામાં કરે ક્યાં ફાફાઈથી કરી સરકાર મર્દોનો સજીવ્યો તો મજા આવે અને મજા તો કઈ ગોર જ આવે કુટવા જારે ખાયર વેશ મૂકો અને કદંબે કાળની હામા ડગલા ભરી લ્યો તો મજા આવે ભલા મળે. આજ ભાવનગર આવે ભાવનગરના આપણે આવો શ્રી રામ ઇવેન્ટ દ્વારા જ્યારે આવો આયોજન કરવામાં આવ્યું હોય અને ત્યારે જો આપણે ભાવનગરના કૃષ્ણકુમારજી કે મારી પ્રજાનું કલ્યાણ થજો એને યાદ ન કરીને તો આપણી ધરનારીનું ધાવણ લાદે ભલા માણસ. આ ઈ ભાવનગર છે અને ભાવનગરના આને ખાલી એક બે આહુડા પાડી દે ને સાહેબ તોય અહીંનો રાજા એવો હતો કે ભાવનગરનો એકનો નિયમ એવો હતો કે હું પ્રજાના જો કદાચ ઘરે ચોરી થાય અને જો કદાચ જે ચોરથી પકડાય નહીં રાતથી તો એની ભરપાઈ રાજ કરતું ભલા માણસ આજના રાજકારણીઓને હું ખબર. ભાવનગર તો ભાવનગર છે. કૃષ્ણકુમારસિંહજી પાસે આવ્યા સરદાર વલ્લભભાઈ પટેલ વાતની હતી કે કૃષ્ણકુમારસિંહજી પાસે આવ્યા અને કીધું કે રાજા હા કે કોઈ રજવાડા દેવા તૈયાર નથી ભલા માણસ કે કોઈ રજવાડા દેવા તૈયાર નથી. ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કીધું હતું કે કોઈ નથી નહીં. ત્યારે તો કૃષ્ણકુમારસિંહજીએ કીધું હતું કે મારી પાસે તો 562 રજવાડા તો નથી પણ મારી પાસે 1800 ગામડા છે સાહેબ. અરે જો મારો દેશ એક થતો હોય ને તો આ 562 રજવાડા નથી પણ 1800 પાસે આખી ઓળખો છે ભલા માણસ આ ભાવનગર છે. આજે એની ધરતી ઉપર ભેગા થયા છે અને આ ખરેખર આ ઇવેન્ટ કરનાર પછી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મીઠુડી ધરતી ના મીઠા ભગવાન તો દરિયામાં ભળ્યા ભગવાન મારો ગીત છે પદ્મા પ્રીતમ તારો માનો. આ પદ્મા જ્યારે કહેવાય કે જરૂરી વાત જોતી હોય અને એનો માગડો ન હોય એનો માગડો પાછો ન હોય કારણ કે આજે માગડો ગીત નથી પામ્યો. બાપુ માગડાની વાત લઈ ત્યારબાદ એવા ઇન્સ્ટાગ્રામમાં શૈલેષભાઈ રાઠોડ એમને પણ સારા ફોલોવર છે, સારી ચાહના છે અને બહુ સારું નામ છે. આપણા ભાવનગરનું ગૌરવ કહેવાય. આ બધા સાગરભાઈ સિદ્ધપુરા હોય, આપણે બાંભણિયા સાહેબ હોય, શૈલેષભાઈ હોય, એ આપણે ભાવનગરનું ગૌરવ છે. અમરદીપસિંહભાઈ આવ્યા હતા, આરીફભાઈ ડાન્સર આવવાના છે, નિક્ષ ઠાકોર પણ હમણાં આવવાના છે. એ બધાને આપણું ભાવનગરનું ઘરેણું છે અને એમને આપણે સન્માનવા જોઈએ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ.
એટલે કૌશિકભાઈ વધારે પડતા વિડીયો બનાવ્યા છે. આમાં બધા શૈલેષભાઈ મળી ગયા છે. આમાં શૈલેષભાઈ પણ સાથે વિડીયો બનાવ્યા છે. મયુરભાઈને કીધું આજે એવોર્ડ લેવા જવાનું છે, ઇવેન્ટ છે જય શ્રી રામ દ્વારા, તો હું પણ બનીશ કલાકાર. તો એમાં અમારા અમે કપિલભાઈ પણ ફેમસ છે. કપિલભાઈ એક સોંગ ગાયું પણ આપણને મળ્યો છે. અમારા તો હજી અમને તો એવું અમારી લાગે સાથે બાહુબલીના, ધ્યાનથી સાંભળજો, અમારી સાથે બાહુબલીના કટપ્પા પણ છે. બતાવો જોઈ જાઓ. જય શ્રી રામ. જય શ્રી રામ, ઓલા ભારત માતા કી જય. જય કૌશિકભાઈ કહે છે કે કૌશિકભાઈ ધ બ્લોગ. કૌશિકભાઈ અમારા વિડીયોમાં તમે હેન્ડ તમે કરી નાખો. તો જો ભાઈ બધાને એટલે સુધી તમે વિડીયો જોયો તો ખાસ એક છે ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી જ છે, તો પ્લીઝ કરી નાખો. અને આ એવોર્ડ મારા હાથમાં છે ને, આ એવોર્ડ મયુરભાઈના હાથમાં જોતાનો છે આપણે, તો પ્લીઝ બધા સપોર્ટ કરજો જેથી કરીને મયુરભાઈ આગળ આવે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. તો બધા ભાઈબંધો મયુરભાઈના બહુ મજબૂત છે. શૈલેષભાઈ હારા ભાઈબંધો છે ભાઈને.